જય માતાજી, જય દ્વારકાધીશ। જો કે તમે મજામાં દો છો ને, હું પણ ખૂબ જ મજામાં છું। અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। અને આજે તો સૌ પ્રથમ પહેલાં તો આજે 11 છે, જળઝીલી 11 કહેવાય, ભાદરવા સુદ 11 કહેવાય। આજે 11 છે, એટલા માટે તમને બધાને ભાદરવા સુદ 11 એટલે કે જળઝળી 11 થી તમને બધાને હાર્દિક શુભકામનાઓ। રામાપીર બાપા તમને હંમેશા હર પલ ખુશ રાખે એવી શુભકામના પૂછું ને। આજે પ્લસ અમારા ગામમાં આ શ્રી જાનબાઈ માનું મંદિર છે, એટલે કે અમારા આ જાનબાઈ માના જન્મતિથિ છે, એટલે કે મારા જાનબાઈ માનો જન્મદિવસ છે આજે। એટલા માટે જાનબાઈ માના ચરણમાં વંદન કરીએ છીએ કે માતાજી તમારી આવી અમી દ્રષ્ટિ અમારા પર હંમેશા વર્ષાવા કરજો। અને આજે જવાનું છે કાનાને જળ ઝીલવા। હા, કાનાને જળ ઝીલવા જવાનું હોય। અમારા ગામમાં જાનબાઈ માની વાઈ છે, ત્યાં કાનાને સ્નાન કરાવવા લઈ જવાનો હોય, એટલા માટે બધી સામગ્રી મેં તૈયાર કરી વાળી છે। કારણ કે કાનાને સ્નાન કરાવવા લઈ જવાનો હોય, પછી ઘરે આવીને તૈયાર કરવાનો હોય, એટલે આમને પહેલાં લઈ જવાનો હોય। તો જો કાનાને મસ્ત તૈયાર કરી દીધો છે, પછી એને ત્યાં કોરો કરવા કપડું લઈ લીધું છે, અને એને સ્નાન કરાવવાનું છે પંચામૃતથી, પણ એ પણ તૈયાર આપણે કરી વાળ્યું છે। ને અત્યારે જવાનું છે જળ ઝીલવા, એટલે કે જળ ઝીલી 11। તો ચલો ત્યારે જઈએ છીએ મંદિરે। તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો। તો આ જો જાનબાઈ માની વાય છે, કાનાને મસ્ત મજાનું સ્નાન કરાવી દીધું છે। અને કાનાને જો અમારા એક નાનો કાનો હતો ને હારે આવ્યો છે, નનકો કાનો, નાનું નો કાનાનો। જય દ્વારકાધીશ બોલ, જય શ્રી કૃષ્ણ બોલ। જાગીને આવ્યા છે બેન કા, બે કાનાને મસ્ત મજાનું સ્નાન કરાવી દીધું છે। તો હવે જાનબાઈ માના દર્શન કરી લેવી, અહીંયા આવ્યા છે એટલે આમ રે હરખી આપ ને હાથ રાખે એટલે ફોટો પાડી લો। હા જઈએ આમ આ બાજુ। અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયા ઠાકરને સ્નાન કરાવી એટલે કે જળ ઝીલાવીને અત્યારે વૈયા છીએ ઘરને મસ્ત મજાના તૈયાર કરી દીધા છે। અને મારા વાલાને મસ્ત મસ્ત નવા નવા વાઘા પણ પહેરાવી દીધા છે।
અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું આજે ભૂલતા જ નહીં. અને આજનો બ્લોગ છે ને આજે જ આવી જવાનો છે. અહીંયા માતાજીની પણ મેં આરાધના કરી વાળી છે. બધા દેવી દેવતાઓને કુળદેવી માતાને બધાને મસ્ત મજાની આરાધના કરી વાળી છે. અને વાયેથી આપણે છે ને એક લોટી ભરીને લાવ્યા હતા, કારણ કે વાયનું પાણી બહુ જ મહત્વ છે. બવણી તો બા અમે ભૂલી ગયા હતા, આવડું આ લોટી. પછી એક લોટી હું ભરતો આવ્યો હતો. કારણ કે ખૂબ જ મહત્વ છે વાયના પાણીનું. અને વાયના પાણીનું તો મહત્વ બહુ છે. આપણા ગામના બધા મુંબઈ જે રહેશે એ આના વાયના પાણીના દીવા કરે છે. ખબર? હા, ખાસ હોય તો થાય ને, એને માન્ય કરતા હોય. અને અત્યારમાં મારા મમ્મીએ મારી હાટું બાજરાનો રોટલો બનાવ્યો છે. કાવા? હા, બાજરાનો રોટલો ને અને મારી જેમ અત્યારમાં બાજરાનો રોટલો કોને કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો. બાજરાનો રોટલો હોય અને ઉપર મસ્ત મજાનું માખણ ચોપડેલું હોય અથવા ઘી ચોપડેલું હોય ને, ખાવાની કંઈક ઓર જ મજા આવતી હોય. બહુ મજા આવે ખાવાની. હો, તમને બધાને મજા આવે છે કે નહીં એ કોમેન્ટમાં કહી દેવાનું તમારે. અને કોમેન્ટ બહુ હમણાં ઓછી કરો છો મને એવું લાગે છે, એટલે કોમેન્ટ કરવાનું તમે બધાય ભૂલતા નહીં. અને આજે તો 11 છે એટલા માટે ફરીથી તમને બધાને શુભકામના આપી દઉં છું. તો કાંઈ વાંધો નહીં, આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. નાના નાના દુકાને છે ને મળીશું, તો કન્ટિન્યુ બ્લોગ બધાય બન્યા રહેજો. આજે તો બાજરાનો રોટલો છે શિરાવામાં, એટલે ગરમા ગરમ બાજરાનો રોટલો અને છા અને બાજરાનો રોટલો મસ્ત ગરમા ગરમ શિરાવી લેવી. પછી પાછા આપણે જવાનું છે દુકાને, તો કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો. તો શિરાવી કારવી નવરાત થઈને અત્યારે વૈયાવા છીએ દુકાને. તો દુકાને પણ રાબેતા મુજબ ધીમે ધીમે કામ ચાલુ કરી દેવી. પણ દુકાનની અત્યારે હાલત જો રમણ બમણ પડ્યું છે. આ બધી કપડાની જોડીઓ આવેલી છે ને કાલની, એ બધી નામ લખવાની છે. પછી આ સાડી છે ને, એ સાડીમાં બ્લાઉઝ કાઢીને બ્લાઉઝ સીવવાનું છે. બીજા 2-3 બ્લાઉઝ અહીં સીવવાના આવેલા છે. આ તો મેં કાલ સીવું તો એ બ્લાઉઝ છે, જો સાદું બ્લાઉઝ છે. એક અહીંયા પડ્યું છે, એ મારા મમ્મીનું બ્લાઉઝ છે, એ તો મેં 2 દી પહેલાં સીવું તો એવડું એ બ્લાઉઝ છે. અને બીજું બધું એમને સાફ કરવાનું છે, બધું બાકી છે. અને હા, મેં આપણો કાચ છે, આપણે બપોરેનો ટેન બતાવી દેવી. બધા એમ કહેતા કે અડધું સફરજન બતાવી દઉં, પણ હું તો બપોરેનો ટેન મારું જરી કેવું બતાવી દઉં. તો કાંઈ વાંધો નહીં. હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને હા, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય. એક સરપ્રાઈઝ છે કાલે તમારા માટે બધા, એટલે તો બધા તૈયાર થઈને રહેજો. બાય બાય.